નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર ભરૂચથી મળી રહ્યા છે કે જ્યાં ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીની સાથે વધુ એકવાર દુષ્કર્મની ઘટના બની। પહેલા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને હવે સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી સામે ફરિયાદ। સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। રીયુનિયન મીટિંગના બહાને પીડિતાને પૂર્વ વિદ્યાર્થીએ ફિલિપે પોતાના ઘરે બોલાવી। ફિલિપે પોતાના ઘરમાં પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ। પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે। આ અગાઉ આજ પીડિતા પર ઇન્ચાર્જ પ્રિન્સિપાલે અયોગ્ય વર્તન કર્યું હતું। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ પર પીડિતા સાથે શારીરિક શોષણનો આરોપ છે। સંવાદદાતા અંકિત મોદી વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, ફરી એકવાર દુષ્કર્મનો જ આરોપ પૂર્વ વિદ્યાર્થી પર લાગી રહ્યો છે, શું છે સંપૂર્ણ વિગતો? જી, આ જે પીડિતા છે તેની ઉપર વધુ પૂછપરછ દરમિયાન એક વ્યક્તિએ બળાત્કાર ગુજાર્યો હોવાની માહિતી સામે આવી રહી છે। જે પીડિતાએ છે તે પોલીસના કાઉન્સેલિંગ દરમિયાન માહિતી આપી હતી કે કમલેશ રાવલ ઉપરાંત શાળાના શિક્ષિકાનો પતિ રોની ઉર્ફે ફિલિપ જે છે તેના દ્વારા રીયુનિયનની મીટિંગના બાને તે યુવતી જે વિદ્યાર્થીની છે તેને તેના ઘરે લઈ ગયો હતો અને તેની ઉપર 2 વાર બળાત્કાર ગુજારાયો હોવાની તેણે માહિતી આપી હતી। આ મામલે પોલીસે તપાસ બાદ આખરે આજે વહેલી સવારે ગુનો દાખલ કરી દીધો છે। જો કે પોલીસ ફરિયાદની ગતિવિધિઓની માહિતી મળી જતા જે બળાત્કારી છે તે નાસી છૂટ્યો છે, તેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ આ છે તેને અગાઉ હવસનો શિકાર બનાવનાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ, ફાધર કમલેશ રાવલ જે છે તે હાલમાં જેલમાં છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો યુવતીની પૂછપરછમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે કે જ્યાં પૂર્વ વિદ્યાર્થીએ પણ દુષ્કર્મ આચર્યો હોય તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। આ જાણકારી મળતા જ આ જે આરોપી છે ફિલિપ કે જે ફરાર થઈ ગયો છે।